કલસાર પાતેલા ચેકપોસ્ટ ઉપર ખોટી નંબર પ્લેટ લગાવી ₹2.57 લાખનો દારૂ લઈ જતા તુકવાડાનો ડેનિસ પટેલ ઝડપાયો। 31 પહેલા દારૂ ઘુસાડવા પોલીસને ગેરમાર્ગે દોરવાનો બુટલેગરોનો પ્રયાસ નિષ્ફળ। દારૂ ભરાવનાર વલસાડનો ધર્મેશ પટેલ વોન્ટેડ। 31ની ઉજવણી પૂર્વે બુટલેગરો ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતા પોલીસે ઝડપી પાડ્યા હતા। પાડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે કલસાર પાતેલા ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવી હતી ત્યારે બલેનો કાર નંબર DD03K3509 આવતા પોલીસે રોકી હતી, જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 1200 જેની કિંમત ₹2.57 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ડેનિસ નવીન પટેલ રહેવાસી ટુકવાડા તાલુકો પારડીને ઝડપી પાડ્યો હતો અને નંબર પ્લેટ અંગે ગુજકોપ એપ્લિકેશન પર તપાસ કરતા બલેનો કારનો નંબર GJ15CF3284 હોવાનો અને તેનો માલિક હરીશ મંગુભાઈ પટેલ રહેવાસી કંસારવાલ કિલ્લા પારડીના નામે રજીસ્ટર્ડ હોવાનું જાણવા મળ્યું હતું। કારમાંથી અન્ય GJ21CA9546 નંબર લખેલ નંબર પ્લેટ મળી આવી હતી। પોલીસને ગેરમાર્ગે દોરવા ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરતા અને દારૂનો જથ્થાની હેરાફેરી કરતા પોલીસે ગુનો નોંધ્યો હતો અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દારૂ ભરેલ કાર ધર્મેશ ભાણાભાઈ પટેલ રહેવાસી અટક પારડી વલસાડે ભરી આપેલ હોવાનું જણાવતા તેને વોન્ટેડ બતાવ્યો હતો અને દારૂનો જથ્થો, કાર, મોબાઈલ સહિત કુલ ₹5.62 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।